હાલો ના શું કરો? ભાઈ અમારે શું કરતા હોય એમાં હેરાન ક્યાં કરતા બીજું શું કરી બોલો બોલો. મેં કીધું આ કઈ દુનિયામાં ભટકશે. હા કલેક્ટરમાં આવેદન પત્ર આજે હતું ને રાજકોટ. હા એનું હા જુનાગઢ વાળું. આવેદન દઈએ એવા. હા આવેદન દીધા આપણે આખી જિંદગી આવેદન નથી સારું કઈ કામ તો થતું નથી. આવેદન નથી આવેદન દી કામ થતું નથી. આવેદન દીધા પછી કોઈ ઉઘરાણી ન કરી આવેદન દઈને નીકળી ગયા એટલે ઓલા ફોટા પાડવા વાળા ફોટા પાડી ગયા ઇન્ટરવ્યુ વાળા ઇન્ટરવ્યુ લઈને જઈએ વાત છે પૂરી. આપણે ઉભે પગીને જવું. શું છે તબિયત પાણી? બસ મોજ છે એટલે જ મેં ફોન કર્યો હતો. મેં કીધું શું છે આ તમારા ગોંડલના ધારાસભ્ય ને એના છોકરાને બધા બહુ ફાટ્યા પરેશભાઈ માથા ફરી થઈ ગયા. મેં કઈક સમાચાર એવા સાંભળ્યા કે આપણા ભણવા હોત ને કઈક એને ગયા તા બાપુ અમે તમારી ભેગા થી થોડે બે જાવ એમાં કઈ વાંધો નહીં નથી. ક્યાં હોય પણ ઈ ગયા હોય આપડા ન હોય. ઈ તો મેં ઈ જ કઉ છું કે ઈ આપડા ન હોય ઈ બધા છે ને ઈ કેવા હોય ઓલી ખેતરમાં બાયું જતી ને કામે પછી આ થયા હોય. કેમ એનું કારણ છે કે આ કાયદો તો કાયદાનું કામ કરે પણ એ લોકોને એની ઇજ્જત પ્રમાણે એને જીવવું છે. આ જે કઈ દબનગીરી દાદાગીરી જે છે એવું એને ખરેખર છે ને આવું આ કરવા જાય તો એ એમાં શું છે કે આ બધા અત્યારે આ ગુના દાખલ થયા એ બધા એને નડે. ગુના દાખલ તો ગણાય છે. હમણાં બીજા મહિનામાં જે જયરાજ સિંહ માટે ફરિયાદ થઈ હતી એક બરાબર એટલે એ ગુના તો ગણાય છે એની માટે પણ એક્શન કોણ લે તકલીફ ત્યાં. એક્શન મળે સરકાર એની બધું એનું તમે શું કરો. આ ઓલા મહાભારત જેવું મને તો દેખાય છે. મહાભારતમાં ઓલો ધૃતરાષ્ટ્ર આમે આંધળો હતો અને પુત્ર પ્રેમમાં આંધળો હતો બરાબર. તો પુત્ર પ્રેમમાં મમરા ભરાઈ ગયા તો આ ભાઈ જયરાજજીને ઈ જ થવાનું છે. આ પુત્ર પ્રેમમાં રહે જ મરી જાય એની કરતા ઓલા હાજર કરી દઈ ને તો અમુકની ઇજ્જત વધશે. સત્તા સંપત્તિ જેની પાસે છે ને આપણે આ બધી છે ને બધા સત્તા કે સંપત્તિ કોઈનું ઠેકું નથી. એક દળકો હોય ને જોઈ તમે પણ જો મારી વાત સાંભળો આ જે સત્તા સંપત્તિ જે જોર છે નાના માણસો માટે ઉપયોગ કરવામાં આવે. હા એ તો મરો એનો જ હોય પીછાડેનો. તમે સમજી ગયા એટલે આ બધી ઘંટીએ કોણ પીછાય છે? આ જે નાના માણસો એ બધા પીછાય એટલે આ આપણી સમાજમાં શું છે કે રોજ આ બધું આવું બધું કરતા હોય અને હકાલે એમાં શું છે કે આ પહેલેથી આ લોકોનો અહીંયા દાદાગીરી હોય અને એના સામ્રાજ્યમાં એ બધું આવું હલાવતા હોય. પછી હવે આ તો આ જુનાગઢના એસપી ને બધા સારું કહેવાય કે આ એફઆઈઆર ગુનો દાખલ કર્યો. ગોંડલમાં તો કરે જ નહીં. એનું જે કઈ વર્ચસ્વ ચલાવતા એ વાત સમજી છે પણ એને એ યાદ રાખવું જોઈએ કે હવે એ આપણું રજવાડા વાળું કામકાજ નથી રહ્યું. આપણે ધારાસભ્ય છે એનો મતલબ એવું નથી કે આ બધું આપણા બાપનું છે. આમાં હું વસંતભાઈ કે અત્યારે આપણી સમાજમાંથી ને આમાં છું ને કોઈ બીજી સમાજના તમને મારે ને ત્યારે આપણી સમાજ જ આમાં બધું આવું કરતી હોય. કેમ કે એકાબીજાના હાથા બની ગયા હોય એકાબીજાના થાય અને એવું બધું હાલ્યા કરે છે એટલે બધા માણસોને મોકો મળે છે. રજૂ કર્યા એ કઈક બીજી જ્ઞાતિના રજૂ કરે છે. વસ્તુ મનસુખભાઈ મેં ઈ જોઈ કે નાનો એવો આ તો શીખશે રાજુભાઈ સદર વ્યક્તિ છે પહોંચી શકે વાળો વ્યક્તિ છે બરાબર. બાકી જો આની આ જગ્યાએ કોઈ બીજો નાનો ઓલો છો હોત ને સામાન્ય વર્ગનો વ્યક્તિ તો આ હોબાળો થતો નહીં. તમે મુદ્દો સમજતા નથી. આજે રાજુભાઈ જે બનાવ બન્યો ને એ રાજુભાઈ તાકાતથી ન બન્યો સમાજની તાકાતથી બન્યો. હું કઉ છું પણ રાજુભાઈ કેપેબલ અને વ્યક્તિ રહ્યા ને એટલે આજે બધા આગેવાનો જે પોતાની હાજરીઓ દર્શાવી ને આજ મારી વાત સાંભળો હું દર્શાવવાનું કારણ એ હતું મારી આજે હું આવેદનમાં ગયો તો એક સમાજનું એક અત્યાચાર થયો નાગો કરીને માર્યો ને આવું બધું કર્યું એટલે સમાજની એક તમારા આગેવાન તરીકે તમારી ફરજ બને છે ખાચું ખોટું નામદાર કોર્ટને જોવાનું. અત્યારે આની માટે જે અત્યાચાર થયો એની માટે કડક કાર્યવાહી થવી જોઈએ. બરોબર. હવે અહીંયા એમ નામ તો જવાતું નથી. જો સમાજ ભેગો થાય તો જ તમારો પડઘો. સમાજ જ આપણે ન હોય રાજુભાઈ એકલા તો શું કરે? પણ હું ઈ સમજાવું છું મનસુખભાઈ કે રાજુભાઈ એકલા તો કઈ ન થાય પણ સમાજ જે ભેગો થયો ઈ તો આપણે હું એક ઈ જ વસ્તુ કરું છું કે નાના લોકો રહે ને મધ્યમ વર્ગના ઈ લોકો તો એટલા માટે ભેગા થાય છે સાલા આવડા જયારે હોય ત્યારે સમાજમાંથી અત્યાચારો કરે હાલો આપણે ભેગું થવું જોઈએ. પણ હું આગેવાનોની વાત કરું છું જે આગેવાનો રહે ને અમુક ઈ માત્ર એટલા માટે જ ભેગા થયા હતા કે રાજુભાઈ ના છોકરા માટે થયું. જો હમણાં બીજા ક્યાંક થયું ને તને કઈ લેવા દેવાનો હોત. હા અમુક આગેવાનો જે ભેગા થયા એનું કારણ છે કે રાજુભાઈ લડી શકે એવો વ્યક્તિ છે 5 રૂપિયા છે એની પાસે અને એની ભેગા રહેવું ને અને ન્યા જવું ને તો આપણી હાજરી વર્તા હે અને આપણી હાજરીના લીધે 5 લોકો ઓળખશે. બાકી ઓલા પણ કહેતા કામ આ ગયા હવે રોજ મારી ગાય
તમે સમજતા નથી. આજે આગેવાનના ઘરે ઘા થયો ને, તમે મુદ્દો સમજતા નથી. આજે મારે સાંભળો કે આપણે તો બધી જવાનું છે, નાનો હોય તો જવાનું, પણ નાના માણસ ઘરે થયું, નાનો માણસ ઈન ઘરનું થઈ ગયું ને એટલે ઈન કોઈ આમ કરી ગયો પછી બારો નથી નીકળતો. એ તો પછીની વાત છે. આગેવાનના ઘરે થયું એટલે આવડા તો મારી સાંભળો, તમે આગેવાન છો એટલે તમે બધે જપતા હતા. જો તમારા નાનું હોય તો તમારે જવાનું, આગેવાન હોય તોય જવાનું, રાજા હોય તો જવાનું, પ્રજા હોય તો જવાનું. એને આગેવાન એટલે આ રાજુભાઈ છે, એ તો બધા રાજુભાઈ રાવણ ને બધા આગેવાનો એટલે સમાજમાં બધી જ્યાં જોઈને આવડા બધી ઉભા રહેતા હોય. વાત સાચી છે. એટલે હું એ જ વસ્તુ કહું છું કે અમુક તો માત્ર એટલા માટે જ ગયા, બાકી એને બીજાની હારે કઈ લેવા દેવા. જો ખરેખર રાજા તરીકે કે દરબાર તરીકે જો વિચાર્યું હોય તો એને કોક જો કોઈ દી રાજા કોઈ દી છે ને કોઈ દી આવી રીતે કરે જ નહીં, એને દરબાર કહેવાય. જે બાપુની વ્યાખ્યા છે ને, એ જે બાપ તરીકે જેની ફરજ બજાવે એને આ જગતે બાપુ કીધા. આ બધા છે ને, આ બધી લુકાઈ કહેવાય. શું કહેવાય? એ તો લુખાય જ છે ને, બીજું શું છે? એટલે તો હાલે શું છે, એને હાજર કરી દેવો જોઈએ. મને તો એટલી ખબર પડે તો શું છે, સમાજમાં એનું ટકી રહી. અને એ લોકશાહીમાં અત્યારે ધારાસભ્ય તરીકે એમના મમ્મી છે ગણેશના, તો એને એટલી ખબર પડવી જોઈએ કે હું કઈ મારા એક મતથી કે મારા સમાજના મતથી તો નથી એવી. અને મારા છોકરાએ જે કીધું કે સારા કામ તો ગીરે નથી. આ તો માથે ઉભા રહીને બિછડન માર્યો. 114 માં પાછા સીસીટીવી આવ્યા. હા, હું તો એમ કઉ છું કે 114 માં ગીતાબાનો હતી ને લેવાના હોય, ઈ માથે જતા ને માર્યા ત્યારે. રાજુભાઈ ના નિવેદન માં કહે છે કે ગીતાબા હતા. હા, રાજુભાઈ કહે છે ને, મારા છોકરા માર્યો ત્યારે માથે ઉભા હતા એમ કેતા હતા કાન મારીને ફેંકી દો, કુવામાં નાખી દો, હું ધારાસભ્ય છું, કઈ થાય નહીં. એટલે ભાઈ ધારાસભ્ય હતો જેલમાં જ ઓલું ન ગયું, કેજરીવાલ મુખ્યમંત્રી હતો તો. પણ શું છે, તમારી સરકાર એટલે તમે નહીં જાઓ, પણ બીજાની આવી છે ત્યારે તમારો વારો આવશે. હા, પણ હવે અત્યારે તો ભાઈ હવનો વારા પછી વારો, તારા પછી મારો. તમને ફોન મેં એટલે જ કર્યો હતો કે આ બનાવ બીનું ને, તમે મને ઘણા બધાના ફોન આવતા હતા. મને કે વસંતભાઈ, મેં તો અમારા સાતા કામ કરીએ છીએ, તમારી વતન મને 1-2 વાર લોકોએ ઓલી ભલામણ દીધી. મનસુખભાઈ બધું મનસુખભાઈ એનું કામ કરે, હું મારું કામ કરું છું. નહીં, આપણે ભાઈ સમાજ વતીથી આમાં આપણે જો માર્યો, આપણે કોઈ આપણા દુશ્મન નથી, પણ એક આજે સમાજ વતીથી કોઈ આવો બનાવ બન્યો હોય તો એની અંદર તો આપણે કોઈ પછી ભૂખ હોય તો એની એને આરોપીની વ્યાખ્યામાં આવતા હોય તો આપણે તો જે કઈ બોલવાનું એ તો બોલવાનું જોઈએ. એમાં કઈ કોઈની આમાં લાજ શરમ હોય નહીં. નામદાર કોર્ટમાં જે આરોપી આવતો હોય કઈ એમાં નામદાર કોર્ટ કરે ને બજારો ગરીબ રસો તને જવા દો. આરોપીની વ્યાખ્યામાં આવતા હોય કરે અને એને એ કામ કર્યું છે તો સમાજ એના વિરુદ્ધ એટલે બોલે છે, નકર તો પૈસા લાગતા હતા ને. હું તો મને તો આ એક જ વસ્તુ સમજાય છે. આની પેલા મેં ઓલા ભાઈ અરે ગિરીશભાઈ કોટેચારે વાત કરી હતી ત્યારે બોલ્યો હતો એક દરબાર તરીકે જો તમે રજવાડું ચલાવતા હો પેલા અને તમને બધા એવી રીતે રાખ્યા હોય તો અત્યારે તમારે તો એ વિચારવાનું હોય કે ભલે મારો દીકરો રહ્યો પણ એને ખોટું કર્યું છે તો એની એને સજા મળવી જોઈએ. તમારા સામે જઈને હાજર કરી દેવો જોઈએ. હવે આ લીવાન રાખો, વિધિ કરો. હવે એવી નીતિમત્તા ક્યાંય છે નહીં અત્યારે તો છે ને ભાઈ, જેટલા ઓલા કરે ને એ બધાને દુઃખ દેવાની વાત છે. અત્યારે નીતિમત્તા નથી ભાઈ, આ વાત તમને કહી દો. અટણ સત્તાની સંપત્તિ છે, ત્યાં બધા ટાલીઓ વગાડવા જાય ને ડિસ્ટા કરશે. આપણામાં અટણ 75% હોય એ બધા ત્યાં ડિસ્કો કરે ને ટાલીઓ પડે, પોણી જાન ગાંઠિયા મજા કરતા છે. આ તમને કહું કેમ કે તમારી એકતા નથી, તમારી સંગઠન નથી. આપણે બધાને શું કરવાનું, આ બધું કરવાનું. આ તો બધું એક સમાજ વતીથી બધાને જે કાંઈ છે એટલે આપણે એકાબીજાના હારે રહીને આ બધું કરવાનું. આગેવાનો કાંઈ પણ નક્કી કરે એમાં આપણે સમાજની હારે બધીની હારે આપણે એક સમાજ વતીથી ઉભું રહેવું એ માણસની નૈતિક ફરજ હોય છે. તમે સમજી ગયા? એક માણસની ફરજના ભાગરૂપે રહેવું પડે. નકર આપણે ક્યાં આમાં કોઈને અંગત કોઈનો વેર છે? આ એક વિરોધ પ્રદર્શન છે, એ વિરોધ પ્રદર્શન કોઈ પણ નો થવો જોઈએ. કાયદો કાયદાનું કામ કરતો હોય છે. માણસને બધાની રીતે સ્વતંત્ર અધિકાર ન્યાય મેળવવા માટે છે માણસ જજુમવું પડે જ છે. આમાં બધા એવું ને એકાબીજા મને તો બહુ આપણે તો હવે આ સોશિયલ મીડિયા છે તમે બહુ જાજા જોડાયેલા બરાબર. લોકો પર્સનલી ફોન કરીને મને પૂછે મનસુખભાઈ, અને આમાં અત્યારે જાજામાં જાજુ જો કદાચ આનો વાવાઝોડું હોય ને તો અટણ દરબારું જ એના દરબાર જ આને ઓલા કરવામાં ઉભા. ઈ તો ભાઈ લાકડાના ભાગે બારે લાકડું ભાંગોડી છત્રી હો જે ગિરીશ કોટેચાની હારે વાત કરીને મેં મૂક્યું ને એટલે મને ઘણા ફોન આવ્યા હતા. મને કે વજનભાઈ તમે આ કર્યું છે, તમારા સુધી પોગવાના પ્રયત્નો કરી છે તો હું ભલે નહીં આવે, આપણે કોઈ ફેર પડે પોગી જાય. એમાં આ તો હું હવે એમાં તો કઈ નથી. આ લોકોને હું થોડુંક આવું કર્યું હોય પણ હવે એના આ જે કઈ કર્યું ને એ આખું કૃત્ય બહુ ખરાબ કર્યું. એમ સમજે તમે લોકોના ફોન આવ્યા કે ભાઈ આગળ હું રણનીતિ છે કઈ હોય તો અમને જાણ કરજો, અમે બધા આવીશું. જે કઈ થાય સમાજના આગેવાનો ભાઈ જો સમાજ હમણાં એક ભાઈએ મને ફોન કર્યો એટલે એ આવું પૂછ્યું બધું પૂછ્યું એટલે મેં કીધું આ લગભગ રેકોર્ડિંગ હું આ યુટ્યુબમાં ચડાવવા માટે
ફોન કરે કેમ કે એટલે મનસુખભાઈ બોલ્યા નથી, મનસુખભાઈ બોલાવો એમ. મારી જ વાત છે. મને પર્સનલી ફોન કરીને કે ઓલું જુનાગઢ વાળો બનાવ બીનો એમાં કેમ તમારો કઈ વિડીયો ના આવ્યો? બધો હમણાં આવે શાંતિ રાખ. અરે ભાઈ વિડિયા બનાવી શું થવાનું? ચાલો મારે સાંભળો, વિડિયા યુટ્યુબમાં ચડાવે એ તો એક માણસની એક વિચારશ્રેણી, સમજ શક્તિ, એનાથી યુટ્યુબ થી માણસ એવું સમજી શકે છે. બાકી યુટ્યુબમાં ચડાવે કઈ એનાથી આપણે હીરા થોડા માનવાના ચવડા. આ કાયદા કાઢીને દઈ દીધા તોય બોલે આપણે એને કરી નાખ્યું અને તોય દુઃખ દીધા છે. એમાં તમે કદાચ હું વાણી વર્તનથી શું થવાનું? સમજદાર વ્યક્તિ હોય, સમજદાર હોય એના માટેની આ વાત છે. જેના સમજણ જ નથી અહીંયા વિડિયા મૂકો પૈકી લાગો તો ગાંગલીનો કરીને કાઢનાર. મનસુખભાઈ બોલ છે, આપણે તો હવે બોલી જ છીએ. ઈ વિડિયામાં શું થાય કે એક માણસ એવું થાય ભાઈ આ મનસુખભાઈ વિડિયો મૂક્યો ફલાણો ભાઈ બોલ્યો, ઈ આ જે ઓલા જે માણસના અહમ સંતોષ છે ને ઈ એક તમને મૂકવા માટે થઈને તમને કે મનસુખભાઈ આમાં કઈ બોલ્યા નહીં, ફલાણો ભાઈ કઈ બોલ્યો નહીં. ઈ એને આવું એનું એક મનની ગ્રંથિ છે. તો બેન હું સમજી ગઈ. નાટમાં પાછું એવું હોય ને, હવે તમે અત્યારે મને ફોન કર્યો, હવે ઇન કેસ તમે કાર્ય કરશો ને તમે આ ઓડિયો ચડાવો તો ઈ કોઈનો પોતાનો સ્વતંત્ર અધિકાર છે. આપણે એવું કહીએ કે ભાઈ તે હું કામ ચડાવ્યો, હું કામ ન કર્યું? પોતાનો સ્વતંત્ર અધિકાર છે અને માણસ મૂકે છે અને જાણવાય મળે છે. હા એ તો છે. આપણે કોઈને આમાં જો મારે જયરાજસિંહની હારે કોઈને રાગદ્વેષ નથી કે કોઈનો અંગત વાંધો નથી. ગણેશભાઈ હારે કોઈની હારે કોઈને કઈ પ્રોબ્લેમ નથી. મુદ્દો તો એટલો છે કે આ જે તમે તમારું જે કઈ તમે જે એક તમારી છાપ હતી, તમને જે જગત માનતું હતું એને તમે ખોટ લગાડી છે. ખોટ તો તમને છે. હાલો હું વિરોધ તો કર્યો તો વિરોધ થી શું થવાનું? ખોટ કોને છે? ખોટ તો એને જ છે. ખોટ હારા માણસ છે. આજે સોનું હોય ને એ બગસરામ વેચાતું હોય તો એની વેલ્યુલેશન બગસરામ જાય, સોનું નો રહી. એ તો બરાબર છે. એટલે એને જે કૃત્ય કર્યું એમાં એનો વજન ઘટી જાય. આજે ઉભા થઈને તમને જે માણસ સન્માન દે અને ઉભા થઈને તમારી જે વેલ્યુલેશન કરતા હોય એમાં થોડો ખર્ચ પડી જવાની. સમજી ગયા તમે? કેમ કે ઈ ખોટાની ગેરંટી દેવી પડે અને ચૂંટણી ટાણી એને જ ભાષણ દેવા પડે ભાઈ હવે ખરેખર અમે બધી સમાજને સાથે રાખશું, આમ કરશું તેમ કરશું. શું કામ કે એને ખોટું કર્યું છે ને. બાકી હારો માણસ હોય એને પ્રચાર કરવા ન જવું પડે. એને એની વેલ્યુલેશન થી જ હોય કે ભાઈ ફલાણો એમાં કાંઈ ઘટે નહીં. બરાબર છે. હા એ સજ્જન માણાની વ્યાખ્યા ન દેવી પડે ને આ બધું એવું થાય. એટલે એની જે છાપ સારી હતી એ નાના માણસોમાંથી જે ધાક બિહાડી એમાં એની અપકીર્તિ થઈ. હા એ તો બરાબર છે. જેવું કર્યું એવું હવે આયા ભોગવી તમારી વેલ્યુએશન તમારે હાઈટે કરવાની છે. આ તો હું છે ભાઈ નીચા આપણે કોઈને નીચા બતાવીએ એને મહાન બનવું હોય ને એને મહાન બનવું હોય તેને માણસના સારા કામ કરે જગતમાં મહાન બની જાય. બીજી વાત બોલી જવાની. આ ભગવાન જેટલા રહ્યા બધા રામ ભગવાનની રાજાનો કુંવર હતો, ભગવાનનું બિરુદમાન આપી દીધું. કૃષ્ણ ભગવાન રાજાનો કુંવર હતા, આ જગત એને ભગવાન કહી દીધા. તો બાપા એને અટાણ સુધી જગત ભગવાન જ કહેતા હતા. પછી આવું કામ કરો એટલે આ જગત વાવાઝોડું ઉપડ્યું. ભગવાન જેવું કામ ભગવાન કહે. હા એટલે જેને આ જગતમાં ગાડી ગઈરમાં ફેરી મારે જો શિયાળીઓ મારે તો એ સિંહ નો હોય. બધા નથી કહેતા ભાઈ સિંહ નું મારણ નથી, આ દીપડું હોય છે. એટલે મારણ માંથી ખબર પડે કે ભાઈ મારણ છે ને ભાઈ આ દીપડાનું હોય. કેમ કે ઈ આ બકરા શિયાળિયું કઈ શિયાળિયા કુતરા મારે ઈ સિંહ હોય. ઈ જ વાત છે. નાની સમાજ ને વેડે ઈ ઊંચો માણસ નો હોય, ઊંચો માણસ હોય. ઈ પોતે જો દરબાર ને બધા બાપુ કહેતા હતા ને ભાઈ, ઈ બાપુ કહેવાનો મિનિંગ એટલો હતો બાપ તરીકે જેને બધાને રાખ્યા એને બધાને બાપુ કીધા, બાકી બધાને લુકાઈ કીધા. દુખાગીરી, દાદાગીરી, દબંગ આવા બધા છાપે. શું કામ કે એનું નેતૃત્વ બાપ તરીકે નથી. એટલે બાપ તરીકે જીવશો તો બાપા બિરુદમાં એવું મળશે ને આવું જીવશો તો આવું મળશે. નકર આપણે તો શું છે કે આપણે આમાં કોઈને કઈ નથી બોલવું. પણ એ મુદ્દો એ છે કે જેનો સ્વભાવ છે એમાં એને એક રાજા તરીકે કે દરબાર તરીકે એને એની મર્યાદા ન મૂકવી જોઈએ. સિંહ શિયાળીયામાં થોડો એની વેલ્યુ ન રહી. ગાડી મારે બાપા એ ભાઈ ચાર કરો કે ભાવનગર દરબાર હતા ને સાહેબ એને ઓલા કઠિયારાએ પથ્થરનો ઘા કર્યો, પથ્થર લાગી ગયો એટલે ઓલા જેને ફટાવાળા હતા એને પકડી લીધા ઓલા કઠિયારાઓને. હાલો જલ્દી રાજમાન લઈ ગયા અંદર કે બાપુ અને તમે કયો સજા થઈ હતી ભાવનગર રાજાને પથ્થર માર્યો છે. ભાવનગર રાજાએ કીધું બાપુ એક ખોબો આડો ખોબો સોનામો આપો. કે કેમ કે બાપા જો બોયડીને પથ્થર મારવાથી બોયડી જો ફળ દેતી હોય તો હું તો ભાવનગરનો રાજા છું, મારે એને પથ્થર માર્યો મારે ખાલી આય છે નો કટાય. આ રાજા ભાઈ. હવે આમાં રાજામાં તો સિંગડા મૂકે જેનો વિચાર ઊંચો હોય એને જગતમાં ભગવાન, એને આ બધા ભગવાન. દરબાર એટલે ભગવાન. હા પણ અરે ભાઈ આ વિચાર છે. આપણે જો મારે આપણે કેવો કે કોઈ જયરાજસિંહ યારે કોઈનો વ્યક્તિગત પ્રોબ્લેમ નથી.
અને ઈ રાજા તરીકે હજી આમાં નિર્ણય પોતે લઈ શકે છે કે ભાઈ તમે આજે આ કાંઈ છે અને આવું બધું છે તો એને માટે ઈ પોતે હજી નિર્ણય લઈ શકે છે. શું છે એ તો આપણે કહીએ છીએ, તમે આપણે મુદ્દો ઈ તો છે. વ્યક્તિગત વાંધો છે કે આપણે ગિરીશભાઈ વાંધો આ તો નતો. કબીર એ સાહેબ કબીર જેવું છે, કબીર ખડા બજાર મેં સબકી માંગત ખેર, ના કિસી છે દોસ્તી તો ના કિસી છે વેરા. અહીંયા કોઈ દુશ્મની નથી, ના કોઈ વેરીય નથી. મારે મુદ્દો આપણે ઈ ઈ છે હતું ને કે- ગિરીશભાઈ હારે કઈ વાંધો જ નતો, પણ ગિરીશભાઈ રાજુભાઈને ફોન કરીને એવા શબ્દો કીધા કે તારું થાતું એ લઈ લેજે. એટલે આવી બધી વાતો કોણ કરે? જે દલાલી કરતો હોય એ કરે ભાઈ, કે તારું થાતું લઈ એમાં લેજે. એવું છે ભાઈ, જો આમાં શું હોય કે આ બધા અમુક છે ને જસ લેવા હાટું થઈને માણા ભડવાઈ કરે. અડધા એના ઘરે જઈને કે ફલાણો ભાઈ બાપુ આમ કહેતો હતો, ટીકડો ભાઈ, કેમ કે આ બધી હલાહલીના જે દલાલાના કામ કરતા હોય ને ઈને આટણે જયરાજસિંહ બાપુના ઘરે જઈને ઈને કે બાપુ આમ છે, ગણેશ બાપુ આમ, કેમ કે એને જે આ ચાપલુસીની ટેવ પડી ગઈ છે એ આ કામ કરવાના જ છે. બાકી સત્યતા હોય એને કોઈ દી કોઈની હારે વેર હોતું નથી. નથી. આ પોણી ચાંદ ગાંઠિયા વાળા હોય ન્યાય જાય અને રાજુભાઈ પાસે જાય. હા, રાજુભાઈ આપણે સમાજ વતીથી બેઠા છીએ અને ઘડી થાય તો ત્યાં પાસે બાપુ પાસે જઈને કે બાપુ આ, કેમ કે એને પોતાનો ધંધો જ એક ચાપલુસીનો છે. જે તટસ્થ વ્યક્તિ છે એ કોઈ દી કોઈની દલાલી કરે નહીં. એને સાચું બોલવું જોઈએ તો જયરાજસિંહ બાપુને સાચું જ કહેવું પડે ભાઈ આ વાત છે ની દરબાર તમારી ખોટી છે, કેમ કે તમે ક્ષત્રિય તરીકે જે કામ કર્યું ને એ તમને કલંક છે. હા, એ સાચું બોલવું જોઈએ, કેમ કે આ સાચું બોલવાની રીત અને સાચું બોલે ને એને વેઠવાનો વારો આવો ભાઈ. ઈ તો રહેવાનું છે. ના ભલે ભલે ભાઈ મળ્યા હો. એ હા મનસુખભાઈ. ઓકે ઓકે ભાઈ.